પોતાની બટક બોલીના કારણે અવારનવાર ચર્ચામાં રહેતી કીર્તિ પટેલે હવે રાજદીપસિંહ રીબડા વિરુદ્ધ મોરચો ખોલ્યો છે। કીર્તિ પટેલે રાજદીપસિંહ પર આક્ષેપ લગાવ્યો છે કે રાજદીપસિંહે તેની પાસે વિવિધ જાહેરાતો કરાવ્યા બાદ પૈસા ચૂકવ્યા ન હતા। આવી ગયો મોડતિયો શુક્રપિંડ તેમાં હે તારે ઓજે હે એમાંથી પેદા થયો તું તું। કીર્તિ પટેલે રાજદીપસિંહ રીબડા પર લગાવ્યા ગંભીર આક્ષેપ। મિત્રો, કીર્તિ પટેલ દ્વારા આ અંગે વિડીયો બનાવીને રાજદીપસિંહ રીબડા પર આક્ષેપો કરવામાં આવ્યા છે। જો કે કીર્તિ પટેલે જણાવ્યું હતું કે મારી મહેનતના પૈસા છે, હું કોઈનાથી ડરતી નથી, મારા પૈસા કઢાવીને જ રહીશ। રાજદીપસિંહને પડકાર પણ ફેંક્યો છે। બીજી તરફ તેણે એવું પણ જણાવ્યું છે કે જેની જાહેરાતોના પૈસા બાકી હોય તે મારો સંપર્ક કરે, જેથી કીર્તિ પટેલનો ઇશારો પણ હતો કે રાજદીપસિંહને અનેક લોકોના પૈસા આ પ્રકારે ન ચૂકવ્યા હોય તેવી શક્યતા છે। હાલ તો સમગ્ર મામલો હાઈ પ્રોફાઇલ બન્યો છે। કોઈ અધિકારિક ફરિયાદ દાખલ નથી થઈ। મિત્રો, જોકે કીર્તિ પટેલ દ્વારા વિડીયો બનાવાયો છે, પરંતુ કોઈ પણ પ્રકારની ફરિયાદ દાખલ કરવામાં આવી નથી, જેથી આ અંગે કોઈ અધિકારિક માહિતી સામે આવી નથી। પરંતુ સોશિયલ મીડિયા પર આ વિડીયો બાદ ખળભળાટ મચી ગયો છે। કીર્તિ પટેલ અને રાજદીપસિંહના સમર્થકોએ સોશિયલ મીડિયા પર વોર શરૂ કરી દીધી છે। જોકે આ અંગે કોઈપણ પ્રકારની અધિકારિક ફરિયાદ દાખલ થઈ નથી। આ ઉપરાંત કીર્તિ પટેલે આ વિડીયો પણ ડિલીટ કરી નાખ્યો હતો। આ અંગે અમે કીર્તિ પટેલનો પગ જાણવા માટે તેમને ફોન કર્યો, પરંતુ તેઓએ ફોન ઉપાડ્યો ન હતો। રાજદીપસિંહે શું જણાવ્યું? મિત્રો, રાજદીપ રીબડાનો આ અંગે સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે કીર્તિ પટેલ નામની કોઈ મહિલાને હું ક્યારેય મળ્યો નથી કે ક્યારેય ટેલિફોન વિરુદ્ધ વાત થઈ નથી। તે પોતાની ફેન ફોલોઈંગ વધારવા માટે આ પ્રકારના કારસ્તાન કરતી રહે છે। 6 મહિના જૂની ઘટનાને જોડીને તેણે આ વિડીયો બનાવ્યો હોઈ શકે છે। જો કે મને તેનાથી કોઈ ફરક પડતો નથી। વિડીયોમાં કીર્તિ પટેલે શું કહ્યું? મિત્રો, કીર્તિ પટેલે આ મુદ્દે સોશિયલ મીડિયા પર એક વિડીયો પોસ્ટ કર્યો, જેમાં તેમણે પોતાની મહેનતના પૈસા મેળવવા માટે પ્રતિકાર કર્યો હતો। કીર્તિએ રાજદીપસિંહને ખુલ્લો પડકાર આપ્યો હતો અને અન્ય લોકો માટે કહ્યું હતું કે જો કોઈ અન્યના પૈસા બાકી હોય તો તે તેમને સંપર્ક સાથે જોડાઈ શકે છે। સામાજિક પ્રતિક્રિયા। મિત્રો, કીર્તિ પટેલના આ વિડીયો બાદ સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા ઉઠી રહી છે। સમર્થકો વચ્ચે સોશિયલ મીડિયા પર વાદ વિવાદ શરૂ થઈ ગયા છે। જોકે બાદમાં કીર્તિએ આ વિડીયો ડિલીટ કરી નાખ્યો હતો। મિત્રો, તમને કોણ સાચું લાગે છે, કીર્તિ પટેલ કે રાજદીપસિંહ? નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો, લોકોને દેખાડો, વોટ્સએપ ફેસબુક પર ફેલાવી દો, જેથી કરીને બધાને જાણ થાય। ધન્યવાદ।